સરકારી શાળાઓને શુદ્ધ ભોજન મળી રહે અને ગુજરાતના બાળકો કુપોષણથી પીડિત છે તેવા આક્ષેપોને લઈને દક્ષિણ ભારતની જાણીતી સંસ્થા અક્ષય પાત્ર દ્વારા શહેરની મોટાભાગની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ છે. પર્વત પાટિયા ખાતે આવેલી અક્ષય પાત્ર ફાઉન્ડેશન ફરી વિવાદમાં આવી છે. અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કામદારો પોતાના હકની લડાઈ માટે રસ્તા પર ઉતર્યા હતા અને ન્યાયની માંગણીઓ કરી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે તેમને જ્યારે કામ પર રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને પગારમાં દર વર્ષે 1200 રૂપિયાનો વધારો સંસ્થા દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ પોતાએ કરેલ બાંહેધરીથી ફરી જઈ સંસ્થા દ્વારા 1200 રૂપિયાની જગ્યાએ ફક્ત 200 રૂપિયાનો જ પગાર વધારો કરવામાં આવ્યો. કામદારો દ્વારા સંસ્થાને લેખિતમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પરિણામ ન આવતા કામદારોમાં રોષની લાગણી ફેલાઈ હતી. મારું નામ પિયુષ પટેલ છે. હું છેલ્લા 10-12 વર્ષથી અહીંયા અક્ષયપાત્રમાં નોકરી કરું છું. આ વખતે જે પગાર વધારો થવો જોઈતો હતો તે સંતોષકારક થયો નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમારો પગાર 1000ની આસપાસ વસતો હતો. આ વખતે 150 થી 200 રૂપિયા વધ્યો છે. તે અમને સંતોષકારક નથી. અમે એ લાગણી સાથે અમે લેખિતમાં રજૂઆત કરી હતી, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી. અને આ લોકો પોલીસની ધમકીથી અમને ગભરાવી રહ્યા છે કે તમને નોકરીમાંથી કાઢી મૂકશું, આમ કરશું, તેમ કરશું. પોલીસવાળાને બોલાવી લીધા છે સવારમાં. તો અમે ગુનો કર્યો હોય, અમારો કોઈ ગુનો હોય તો અમને બતાવો. પોલીસવાળા અમને કહે છે એ લોકો સાથે સામે રહીને વાત કરવા નથી આવી રહ્યા. પોલીસવાળાના થ્રુ વાત કરીને કીધું કે ભાઈ 2 વાગે મિટિંગ છે, તમે 2 વાગે 4-5 જણા આવીને વાત કરજો, નિર્ણય આવશે કઈ લેવામાં આવશે. કમસે કમ અહીંયા 150 થી 200 જણા છે અમે લોકો.